ભુજના વોર્ડ નંબર 1 તથા તેની આસપાસમાં આવેલો વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ ગયા છે. તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગનો પત્ર જિલ્લા કલેક્ટરને કચ્છ મુસ્લિમ મહિલા મંચના આઈસુબેન સમાએ કરી હતી. ભારે વરસાદ ભુજમાં થવાને કારણે વોર્ડ નંબર 1ની સાથે આસપાસમાં આવેલા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘરોમાં સાપ જીવજંતુ તણાઈ આવે છે. સાથે ગટરના પાણી ભરાઈ જવાથી ગંદકીનો સામ્રાજ્યના કારણે બીમારી ફેલાઈ જવાની દહેશત ઊભી થઈ છે. લોકો એકબીજાના ઘરે આશરો લેવાના કારણે પારિવારિક વ્યવસ્થા ખોરવાઈ જવાથી ખાસ બાળકો પર પોતાનું ઘર મૂકવાની અસર સાથે વર્તનમાં ફેરફાર જોવા મળે છે. આ વિસ્તારના કોંગ્રેસના સભ્યોએ ચૂંટાયેલા સાથે બહુમતી ધરાવતા હોવાથી તંત્ર આ ખાડા કાન કરે છે. હાલ નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં પાણી કાઢવાનું મશીનો 24 કલાકના બદલે 12 કલાક કામગીરી કરે છે. સાથે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ટેકનિકલ રીતે અભ્યાસ કરી 72 કલાકમાં પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો તથા અન્ય નાગરિકો આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા વરસાદ પડે છે ત્યારથી લઈ અને અત્યાર સુધી સંજોગનગરના ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની અંદર અમરનગર ચોકડી અને વિવિધ વિસ્તારોમાં ગટરના પાણી ઘૂંટણસમાં ભરાયેલા છે. પણ તંત્ર ગઈકાલે પણ 500 જણનું ટોળું કલેક્ટર કચેરીએ રવિવાર હોવા છતાં અહીં આવેલ હતું ને ત્યારે બાંયધરી આપવામાં આવી હતી કે સાંજ સુધીમાં પાણી ઉલીચી નાખશું, પણ ત્યાં કને કોઈ જાતનો અધિકારી પણ રવિવારના હિસાબે કે ગમે હિસાબે કોઈ આવેલ નથી અને નાના એવા પંપો લગાડી જેનો કોઈ મતલબ નથી, પાણી કોઈ ઉતરતું નથી તેવી પરિસ્થિતિ હોતા આજે ફરી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા, સામાજિક કાર્યકરો, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદારો અને મુસ્લિમ મહિલા મંચના અધિકારીઓ જ ખાલી અહીં આવી અને અત્યારે કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત લીધી અને તેમાં કેશ ડોલ્સ, ફૂડ પેકેટ અને અધિકારીની નિમણૂક કરો. જે તે વિસ્તારમાં પાણી નથી ઉલીચાતું. આજે વરસાદ બંધ થયા એને પણ 3-4 દિવસ થયા પછી પણ ગટરની અંદર જો પરિવાર રહેતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે તે પરિસ્થિતિ કેવી હોય છે. તો સાહેબે બાંયધરી આપી છે, કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબે ખુદે બાંયધરી આપી છે કે સાંજ સુધીમાં કોઈ પણ વ્યવસ્થા કરશું. પણ અમો અત્યારે ફક્ત 50 થી 100 જણનું ટોળું આવી અને સાહેબને રજૂઆત કરી છે.